હૈદરાબાદ સ્પોર્ટ રેકેટમાં સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. જે મુખ્ય આરોપી છે નમ્રતા, પોલીસે જણાવ્યું કે તેની પર 10થી પણ વધારે ગુનાઓ નોંધાઈ. કાયદો અને વ્યવસ્થા, પોલીસ પ્રશાસન, આ દરેક લોકો પર ઉઠેલો એ સૌથી મોટો સવાલ છે કે આટલી બધી બાળકોની તસ્કરી ચાલી રહી હતી તો આ મામલો કેમ સામે આવ્યો? આઈવીએફના નામે ગરીબ લોકો પાસેથી બાળકની ખરીદી કરવાની અને લાખો રૂપિયામાં એ બાળક આઈવીએફ કરાવવા આવેલ દંપતીને ભ્રમમાં રાખીને તેને વહેંચી દેવાનું સાંભળતા તમને પણ શોક લાગ્યો હશે કે આવી ઘટના કેવી રીતે બની શકે, પણ આ ઘટના બની છે. હૈદરાબાદ સ્પર્મ રેકેટમાં સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. કરીએ વિગતે ચર્ચા આજના વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. હું જે ઘટનાની વાત કરી રહી છું એ ઘટના સાંભળતા તમે પણ ચોંકી ઉઠવાના છો કે આવી ઘટના કેવી રીતે બની શકે. એક નવજાત બાળક, એક માસૂમ બાળક કે જેને કદાચ ખબર પણ નથી કે આ દુનિયામાં આવ્યું છે, તેના માતા પિતા કોણ છે અને તેની સાથે શું થવા જઈ રહ્યું છે, એ બાળક કોઈ સામાન્ય વસ્તુ હોય એવી રીતે લાખો રૂપિયામાં વહેંચવામાં આવે છે, તેની ખરીદી કરવામાં આવે છે. એટલે કે બાળકની તસ્કરી કરવામાં આવે છે આઈવીએફના નામે. સમગ્ર મામલો બન્યો છે જ્યારે સિકંદરાબાદમાંથી 8 લોકોની ધરપકડ કરવામાં આવી. આ સમગ્ર મામલામાં મુખ્ય આરોપી છે નમ્રતા અને તેના સાથીદારો, એટલે કે 8 લોકોની ધરપકડ કરવામાં આવી. સમગ્ર મામલો છે સૃષ્ટિ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર, અને આ જ બેબી સેન્ટરમાં આઈવીએફના નામે આવી રીતે બાળકોની તસ્કરી કરવામાં આવતી હતી. સમગ્ર મામલો લોકોની સામે ત્યારે આવ્યો જ્યારે ગોપાલપુરમમાં એક દંપતીએ આ મામલો છે તેની ફરિયાદ નોંધાવી. ફરિયાદ એવી નોંધાવી કે જ્યારે તેમણે આ સૃષ્ટિ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર છે ત્યાંથી એ બાળક તેમને આપવામાં આવ્યું, એ બાળકની સાથે તેમણે ડીએનએ મેચ કર્યા અને એ ડીએનએ તેમના પિતા સાથે મેચ જ નહોતા થતા, અને મેચ ન થયા તેને લઈને તેમને ગોપાલપુરમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને ફરિયાદના પગલે જ પોલીસે નમ્રતા અને તેના સાથીદારોની ધરપકડ કરી. આ ધરપકડ કરી ત્યારે જાણવા મળ્યું કે ત્યાં જે દંપતી આવે છે, તે ફર્ટિલિટી સેન્ટરમાં દંપતી આવે છે, તેમને સેરોગેસી માટે મનાવવામાં આવે અને તેમને એવું કહેવામાં આવે કે જે બાળક તમને આપવામાં આવશે બાયોલોજીકલી તમારું જ બાળક હશે. અને પછી એ બાળક ક્યાંથી લેવામાં આવે છે કે જે ગરીબ લોકો હોય છે તેમને પૈસાની લાલચ આપવામાં આવે ને 90,000 રૂપિયામાં એ બાળકની ખરીદી કરવામાં આવે, અને એ ખરીદેલું બાળક છે એ જે આઈવીએફ સેરોગેસી કરાવવા આવેલ દંપતી છે, દંપતીને આપવામાં આવે. અને આ રીતે આખું બાળકોની તસ્કરીનો આ મામલો સામે આવ્યો છે, જેમાં જે દંપતી આવ્યું છે તેમને સેરોગેસી માટે મનાવવામાં તો આવે, પણ 35 લાખ રૂપિયા જેવી રકમ તેમની પાસેથી પણ પડાવવામાં આવે અને પછી એ બાળક તેમને આપવામાં આવે. આ મામલો ખાલી એક જ જગ્યા પૂરતો કે એક જ સમય પૂરતો સીમિત નથી બની ગયો. એ જે મુખ્ય આરોપી છે નમ્રતા, પોલીસે જણાવ્યું કે તેની પર 10થી પણ વધારે ગુનાઓ નોંધાઈ. અને પહેલા આપણે 2020ની વાત કરીએ તો તેલંગાણા મેડિકલ કાઉન્સિલિંગ દ્વારા પણ સૌથી પહેલા 5 વર્ષ માટે આનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું હતું. 2016માં પણ આ મામલો સામે આવ્યો હતો. મુખ્ય આરોપી સામે 10થી પણ વધારે ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને તેમ છતાં નમ્રતાએ છે આ રીતે ફર્ટિલિટી સેન્ટરમાં બાળકોની તસ્કરી કરી રહી હતી. એટલે કે આ રીતે ચોંકાવનારો મામલો સામે આવ્યો છે કે આપણને એમ થાય કે આપણે વિશ્વાસ કરવાનો તો કોના પર વિશ્વાસ કરવાનો? એ નવજાત બાળક કે માસૂમ બાળક કે જેનો કોઈ જ પ્રકારનો ગુનો નથી, એને ખ્યાલ પણ નથી કે એના માતા પિતા કોણ છે. માનવતાને શર્મસાર કરતી આ ઘટના સામે આવી છે અને ખરેખર એ બધા જ લોકો માટે લાલ બત્તી સમાન પણ સામે આવી છે. માત્ર લોકો માટે જ નહીં, કાયદો અને વ્યવસ્થા, પોલીસ પ્રશાસન, આ દરેક લોકો પર ઉઠેલો એ સૌથી મોટો સવાલ છે કે આટલી બધી બાળકોની તસ્કરી ચાલી રહી હતી તો આ મામલો કેમ સામે ન આવ્યો? જ્યારે દંપતી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી ત્યારે સામે આવે છે, અને એ વ્યક્તિ કે જેની સામે 10થી વધારે ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે ને ફરી એકવાર એ આવડો મોટો ગુનો આચરી રહી હતી. ખરેખર આ કિસ્સો માનવતાને શર્મસાર કરતો, કાયદો અને વ્યવસ્થા પર ઘણા બધા પ્રશ્નો ઉઠાવતો સામે આવ્યો છે. સમગ્ર મામલે આપનું શું કહેવું છે એ જરૂરથી આપના મંતવ્યો જણાવજો. ફરી મળીશું. હવે મને રજા આપશો. નમસ્કાર.